નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે અને કેમ આજે તમે અંધારા રૂમમાં એકલા બેઠા છો, જ્યાં તમારી ડુસકાને સાંભળવાવાળું કોઈ જ નથી? શું તમને લાગે છે કે તમારું નસીબ ખરાબ છે, અથવા તો તમે પાછલા જન્મમાં કંઈક એવા પાપ કર્યા છે કે જેની સજા તમને આજે મળી રહી છે? તો ધોબો અને તમારા આંસુઓને તમે લૂછી નાખો, કારણ કે જે સત્ય આજે હું તમને જણાવવાની છું તે તમારી પૂરી જિંદગીને બદલી નાખશે। આજે તમે જે પણ દુઃખ અને એકલતામાંથી પસાર થઈ રહ્યા છો, તો તે તમારી કોઈ પણ સજા નથી, પરંતુ તે પરમપિતા પરમાત્માનો એક ખૂબ જ ઊંડો અને પવિત્ર સંકેત છે। ઈશ્વરે પોતે તમને પસંદ કર્યા છે, અને આ એકલતા તે પસંદગીની પહેલી સીડી છે, કારણ કે તમારી આત્મા કોઈ પણ સાધારણ આત્મા નથી। જો તમે જાણવા માંગતા જ હોય કે ભગવાને તમારા માટે કયો મોટો રસ્તો પસંદ કર્યો છે અને કેમ તમને આ દર્દની ભઠ્ઠીમાં તપાવવામાં આવી રહ્યા છે, તો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો, કારણ કે આજે તમને જે પણ જવાબ મળશે જે વર્ષોથી તમે શોધી રહ્યા છો। આગળ વધતા પહેલા, જો તમે પણ ઈશ્વરની આ અસીમ શક્તિ પર વિશ્વાસ કરો છો, તો મિત્રો આ વિડીયોને લાઈક કરો અને અમારા આ પરિવાર સાથે તમે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી મિત્રો તમને આ જ્ઞાનની આ રોશનીની દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકો। હવે મિત્રો, જ્યારે પણ આપણે દુઃખમાં હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણને આપણા મનમાં એક જ સવાલ આવવા લાગે છે કે ભગવાને આપણી સાથે જ આવું કેમ કર્યું? જ્યારે ભગવાન કોઈને ખૂબ ઊંચાઈ પર લઈ જવા માંગતા હોય ત્યારે તેને દુનિયાની ભીડથી અલગ કરી દે છે, અને તમે પોતે વિચારો કે જ્યારે એક મૂર્તિકાર પથ્થરને કંડારે છે ત્યારે તે તેના પર છીણી અને હથોડાથી ઘા કરતો હોય છે। તે પથ્થરને દર્દ તો થતું હશે, તેને લાગતું હોય કે આ મૂર્તિકાર મારો દુશ્મન છે, પરંતુ હકીકતમાં તે મૂર્તિકાર તે પથ્થરની અંદર છુપાયેલી એક સુંદર મૂર્તિને બહાર કાઢી રહ્યો હોય છે। આજે મિત્રો તમે પણ તે જ પથ્થર જેવા છો, જેને ઉપરવાળો કંડારી રહ્યો છે, અને આજે એકલા તમે અનુભવી રહ્યા છો તે અસલમાં ભગવાનની તમને આપેલી એક મોટી તક છે, જેથી તમે બહારની શોરકોરવાળી દુનિયાને તમે છોડીને તમારી અંદરની તે દુનિયાને તમે જોઈ શકો, જ્યાં તે પોતે નિવાસ કરતો હોય છે। શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આપણે જ્યારે ખૂબ ખુશ હોઈએ છીએ અને લોકોથી ઘેરાયેલા હોઈએ છીએ ત્યારે આપણે ક્યારેય ભગવાન કે આપણી આત્માને યાદ નથી કરી શકતા? આપણે દુનિયાની મોહમાયામાં એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે અસલમાં છીએ કોણ। એટલા માટે જ ઈશ્વર ક્યારેક ક્યારેક આપણને દુઃખના તે વળાંક પર તે લાવીને ઊભો કરી દે છે, જ્યાં આપનો સાથ આપવાવાળું કોઈ જ હોતું નથી મિત્રો, જેથી આપણે મજબૂર થઈને ઉપરની તરફ જોતા હોઈએ છીએ અને તેમનો હાથ પકડી લેતા હોઈએ છીએ। શાંતિનો અસલી અનુભવ ત્યારે જ આપણને થાય છે જ્યારે માણસ એકલો હોય છે। તમે તેને એક સજાની જેમ નહીં, પરંતુ જુઓ તેને એક તમારે ટ્રેનિંગની જેમ જોવાનું છે। જેમ એક સૈનિકને યુદ્ધમાં મોકલતા પહેલાં ખૂબ જ કડક ટ્રેનિંગ આપવામાં આવે છે, તેને ભૂખ્યો રાખવામાં પણ આવે છે, તેને અંધારામાં રહેતા શીખવવામાં આવે છે, જેથી તે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકે। તેવી જ રીતે ઈશ્વર તમને આવનારા એક ખૂબ જ મોટા કામ માટે તૈયાર કરી રહ્યો છે। તમે કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ તમારી અંદર એક એવી દિવ્ય શક્તિ છે જેને દુનિયા હજુ જોઈ શકતી જ નથી, પરંતુ તેને જોવા માટે પહેલાં તમારે તમારી જાતને ઓળખવી પડશે। મિત્રો, જ્યારે તમે એકલા હોય છો ત્યારે તમારી પાસે તમારી વિચારધારાને સુધારવાનો અને તમારા મનને શાંત કરવાનો સૌથી ઉત્તમ સમય હોય શું છે? શું તમને નથી લાગતું કે આ દુનિયાની ભીડ તમને માત્ર ભટકાવી રહી હતી? લોકો તમારી પાસે ત્યારે જ આવતા હતા જ્યારે તેમને તમારી પાસેથી કોઈ પણ કામ હોય, અને જેવો તમારો ખરાબ સમય આવવા લાગે છે ત્યારે બધા સાથ છોડી ગયા। આ પણ ભગવાનની એક કૃપા જ છે, કારણ કે તેમણે તમારી જિંદગીમાંથી તે લોકોને હટાવી દીધા કે જે તમારા વિકાસમાં અવરોધ બની રહ્યા હતા। હવે તમારી પાસે માત્ર તમે જ છો અને તમારા ભગવાન છે। ઘણીવાર આપણને લાગતું હોય છે કે જે પણ માણસ સૌથી વધુ હસી રહ્યો છે તે સૌથી વધુ સુખી છે,
પરંતુ અસલી સુખ તે નથી જે બહાર દેખાય, પરંતુ અસલી સુખ તે છે કે જે આત્માની અંદર અનુભવાય. તમારી આત્મા આ સમયે તરસ્યા છે, તે પરમાત્માને મળવા માંગે. એટલા માટે જ તમને આ બેચેની અનુભવાતી હોય. જ્યારે એક નાનું બાળક પોતાની માથી છૂટું પડી જાય છે ત્યારે તે રડતું હોય અને તેને ત્યાં સુધી ચેન નથી મળતું જ્યાં સુધી તે તેની માને ગળેથી નથી લાગતું. તમારું આ દુઃખ પણ તે જ રુદન છે, કારણ કે તમારી આત્મા તે પરમ પિતાથી દૂર થઈ રહી છે. આ એકલતા તમને એ યાદ અપાવવા માટે છે કે આ દુનિયામાં તમારું પોતાનું કોઈ નથી સિવાય તે ઈશ્વરના. જ્યારે તમે આ વાતને ઊંડાણપૂર્વક સમજી લેશો તો મિત્રો તમને તે એકલતાથી ડર નહીં, પરંતુ તમે તે એકલતાના આનંદ લેવા લાગશો. મિત્રો, તમે વિચારો કે શું કોઈ પણ બીજ વગર માટી નીચે દબાય અને વગર એકલા રહ્યા એક વિશાળ વૃક્ષ બની શકે? ક્યારેય નહીં. બીજાને પહેલા જમીન નીચે અંધારામાં એકલું રહેવું પડે છે અને તેને ઓગળવું પડે છે, તેને ફાટવું પડે, અને જ્યારે જઈને તેમાંથી એક નાનો એવો અંકુર ફૂટે છે જે પછીથી આગળ જઈને એક હયાદાર વૃક્ષ બને છે. આજે તમે પણ તે જ બીજ જેવા છો જે માટી નીચે દબાયેલું છે અને જેને લાગી રહ્યું છે કે તેની જિંદગી ખતમ થઈ ગઈ છે. પરંતુ સત્ય તો એ છે કે તમારી જિંદગીની અસલી શરૂઆત હવે થવાની છે. ધ્યાન અને સાધના દ્વારા આપણે તે એકલતાને સૌથી મોટી તાકાત બનાવી શકીએ છીએ. તેઓ કહેતા હતા કે પોતાની અંદરના મંદિરમાં ઝાંખીને તમે જુઓ, ત્યાં ભગવાન હંમેશા તમારી રાહ જોઈ રહ્યા હોય છે. શું તમે ક્યારેય પણ શાંત થઈને બેસવાની કોશિશ કરી છે કે જ્યાં કોઈ ફોન ન હોય, કોઈ પણ બિલકુલ શોર ન કરતું હોય અને માત્ર તમે તમારા શ્વાસને અનુભવો? જ્યારે તમે એવું કરો છો ત્યારે શરૂઆતમાં તમને ખૂબ બેચેની થશે, ઘણા બધા વિચારો આવશે, પરંતુ ધીરે ધીરે તમારું મન શાંત થવા લાગે છે. તે જ શાંતિ, ઈશ્વરનો એક અંદરનો અવાજ, ભગવાન તમારી સાથે વાત કરવા માંગતા હોય છે, પરંતુ તે ભીડમાં વાત નથી કરતા, તે સન્નાટામાં વાત કરે છે. જો તમે તેમની વાત સાંભળવા માંગતા હોય તો તમારે આ એકતાને ગળે લગાવવી પડશે. શું તમને યાદ છે તે સમય જ્યારે તમારી પાસે બધું જ હતું, છતાં પણ તમને અંદરથી ખાલીપો અનુભવાતો હતો? તે ખાલીપો એટલા માટે હતો કારણ કે તમે બહારની વસ્તુઓથી ખુશી શોધી રહ્યા હતા, જે પણ ક્યારેય ટકતી જ નથી હોતી. આજે જ્યારે પણ તમારી પાસે બહાર કંઈ જ નથી, ત્યારે ભગવાન તમને ઈશારો કરી રહ્યો છે કે હવે અંદરની તરફ તમે વળો. ઘણા લોકો મને પૂછતા હોય કે શું મારું દુઃખ ક્યારે ખતમ થશે? તો હું તમને મિત્રો કહેવા માંગુ છું કે દુઃખ ખતમ કરવાની વસ્તુ નથી, પરંતુ તમારે તેને સમજવાની વસ્તુ છે. જ્યારે તમે એ સમજી જાઓ છો કે આ દુઃખ તમને કંઈક પણ શીખવવા આવ્યું છે, તો મિત્રો તેનો બોજ પોતાની મેળે ઓછો થઈ જાય છે. તમે એકલા માટે છો કારણ કે તમારે બીજાઓ પર નિર્ભર રહેવાનું છોડવું પડશે. જ્યાં સુધી આપણે બીજાના સહારે ચાલીએ છીએ ત્યાં સુધી આપણે આપણી અસલી તાકાતને નથી ઓળખી શકતા. ભગવાન ઈચ્છતા હોય છે કે તમે તમારી ઘોડીઓ ફેંકી દો અને તમારા પગ પર તમે ઊભા રહો. તેઓ ઈચ્છતા હોય છે તમે એટલા મજબૂત બનો કે આવતીકાલે તમે બીજાનો સહારો બની શકો. જો આજે તમે પોતે નહીં તૂટો તો તમે બીજાનું દર્દ કેવી રીતે સમજશો? એક ડૉક્ટર તે જ સારો હોય છે જેણે ક્યારે પોતે બીમારી વેઠી હોય, કારણ કે તે દર્દીના દર્દને અનુભવી શકે છે. આ જ રીતે ઈશ્વર તમને આ દર્દમાંથી એટલા માટે પસાર કરી રહ્યો છે જેથી તમારી અંદર કરુણા પેદા થઈ શકે, તમારી અંદર દયાનો ભાવ આવી શકે. અને જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણી બધી જ ઉર્જા નીચેની તરફ પડી જાય છે મિત્રો, જેનાથી આપણને થાક અને માયુસી અનુભવાય છે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરના શરણમાં જઈએ છીએ અને પોતાની આત્મા સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ તો તે જ ઉર્જા આપણને એક નવી ચમક આપતી હોય છે. આજે જો તમે એકલા છો તો ગર્વ કરો કે ભગવાને તમને તે શ્રેણીમાં રાખ્યા છે જ્યાં તે પોતાના સૌથી પ્રિય ભક્તને રાખે છે. આ સમય રડવાનો નથી, પરંતુ આ સમય જાગવાનો છે. તમારી આંખો પરથી આ પડદો હટાવો. તમે નબળા છો કે લાચાર, તમે તે સર્વશક્તિમાન સંતાન છો જેના પર એક ઈશારા પર આખી કાયનાત ચાલતી હોય. પછી તમે કેમ ડરી રહ્યા છો?
અવારનવાર લોકો એકલતાને એક બીમારીની જેમ જોતા હોય, પરંતુ આધ્યાત્મિક રસ્તા પર ચાલનારાઓ માટે આ એક વરદાન છે. ભીડમાં રહીને આપણે આપણી ઓળખ જ ગુમાવી રહ્યા છીએ. મિત્રો, આપણે તે જ કરવા લાગીએ છીએ કે જે બધા જ કરી રહ્યા હોય, પરંતુ એકલતામાં આપણે આપણી અસલી ફિતરતને આપણે ઓળખી જઈએ છીએ. શું તમે ક્યારે પણ તમારી જાતને એ સવાલ કર્યો છે કે તમારી જિંદગીનો મકસદ શું છે? શું માત્ર જન્મ લેવું, કામ કરવું અને મરી જવું એ જ જિંદગી છે? ના, તમારા આવવાનો એક ખૂબ જ મોટો ઉદ્દેશ્ય છે, જેને પૂરો કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. ભગવાને તમારી અંદર કેટલાક એવા ગુણ પણ આપ્યા છે કે જે બીજા કોઈની પાસે નથી, પરંતુ તે ગુણોને શોધવા માટે તમારે દુનિયાના શોરથી તમારે દૂર જવું પડશે. જ્યારે તમે એકલા હોય ત્યારે તમે તમારી ભૂલો જોઈ શકો છો. મિત્રો, તમે તમારા વ્યવહારને સુધારી શકો છો અને તમે એક શ્રેષ્ઠ માણસ બની શકો. આ જે દર્દ તમે આજે અનુભવી રહ્યા છો, આ દર્દ નથી, પરંતુ મિત્રો, આ તમારા જૂના સંસ્કારોનું બળવું છે. જેમ સોનાને શુદ્ધ કરવા માટે તેને આગમાં તપવવામાં આવે છે, તેમજ તમારી આત્માને પણ શુદ્ધ કરવા માટે આ દુઃખની આગ પ્રગટાવવામાં આવી છે. એક વાત હંમેશા મિત્રો યાદ રાખજો કે ભગવાન ક્યારેય પણ તે માણસને એકલો નથી છોડતો કે જે તેમના શરણમાં આવી જાય છે. અને હોય આજે મિત્રો તમને લાગે કે કોઈ તમારો હાથ નથી પકડી રહ્યો, પરંતુ મિત્રો માનો ભગવાન તમને પોતાના ખોળામાંને ઉપાડી રાખ્યા છે. જ્યારે તમે રેતી પર ચાલતા હો ત્યારે તમને તમારા પગના 2 નિશાન દેખાય છે, પરંતુ જ્યારે મુસીબત આવે છે ત્યારે માત્ર એક જ નિશાન દેખાવા લાગે છે. આપણને લાગતું હોય કે ભગવાને આપણો સાથ છોડી દીધો છે, પરંતુ મિત્રો અસલમાં તો તે એક નિશાન ભગવાનના પગનું હોય છે, કારણ કે તે વખતે તેમણે આપણને તે પોતાના ખોળામાં ઉઠાવી લીધા હોય છે. અને તમારી જિંદગીમાં પણ જે પણ આ મુશ્કેલીઓ તબક્કો ચાલી રહ્યો છે, તેમાં તમે એકલા નથી ચાલી રહ્યા. તે પરમાત્મા તમારી સાથે સાથે ચાલી રહ્યા છે. બસ મિત્રો, તમારી અંતર આત્મા અવારને સાંભળવાની કોશિશ કરી રહી છે. જો તમે ભગવાનને એક કદમ પોતાની તરફ બોલાવશો તો તે તમારી તરફ 100 કદમ વધારશે. શું તમે દિલથી તેમને ક્યારેય પુકાર્યા છે? શું તમે તમારો બધો જ બોજ તેમના શરણોમાં રાખી દીધો છે? જો નહીં તો મિત્રો આજે જ આ કામ કરો. તેમને કહો કે હે પ્રભુ, મને નથી ખબર કે મારો રસ્તો શું છે, પરંતુ મને તમારા પર પૂરો ભરોસો છે. તમે જ્યાં લઈ જશો હું ત્યાં જ ચાલીશ. જેમ જેમ તમે આ એકલતાને સ્વીકારશો તેમ તેમ તમારી અંદર એક અદ્ભુત શક્તિનો સંચાર થશે અને તમને અનુભવાશે કે તમારી ચિંતાઓ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. તમને નાની નાની વસ્તુઓમાં ખુશી મળવા લાગશે અને તમે એક પક્ષીના કલરવમાં, એક ફૂલના ખીલવામાં અને આથમતા સૂરજમાં પણ ઈશ્વરની એક નાની એવી ઝલક જોવા લાગશો. ભગવાન કોઈ પણ બહાર બેઠેલી વસ્તુ નથી જેને પહાડો પર જઈને શોધવી પડે, પરંતુ તે આપણી અંદર જ છે. બસ આપણે શાંત થઈને તેમને અનુભવવાના છે. દુઃખ અને સુખ તો મોસમની જેમ આવતા જ હોય. ક્યારેક તડકો હશે તો ક્યારેક છાંયડો હશે, પરંતુ જો તમારા મૂળ ઈશ્વરમાં જ ઊંડા જમ્યા હોય તો કોઈ પણ તોફાન તમને હલાવી બિલકુલ નહીં શકે. તે પરમાત્માનું તેડું કે જે તમને પાછા પોતાના ઘરે બોલાવી રહ્યું છે. આ એકલતાથી તમે ભાગશો નહીં, પણ તેમાં ઠરતા શીખશો. જ્યારે તમે આ સન્નાટા સાથે મિત્રતા કરી લેશો ત્યારે તમને તે વાતો સમજાવા લાગશે જે મોટા મોટા ગ્રંથો વાંચીને પણ સમજાતી નથી. તમારી આત્મા કોઈ સાધારણ આત્મા નથી. આ એક મહાન યાત્રા પર નીકળી છે અને આ યાત્રામાં આ મહાન પડાવ ખૂબ જ જરૂરી હતો. આ દર્દને તમારી તાકાત બનાવો, આ એકલતાને તમારી તપસ્યા બનાવો અને જોજો એક દિવસ તમે તે જ સૂરજની જેમ ચમકશો. મિત્રો, જેની રોશનીથી બીજાનું જીવન પણ રોશન થઈ જશે. તમે ક્યારેય એકલા ન હતા અને ક્યારેય ન હશો. તે પરમ પિતા પરમાત્મા હંમેશા તમારી સાથે જ છે. મિત્રો, પોતાની કિંમત હારશો નહીં અને પોતાની પ્રાર્થના ચાલુ રાખો. જો તમને આ વિડીયોથી થોડી પણ હિંમત મળી હોય અને તમને લાગ્યું હોય કે ઈશ્વર તમારી સાથે વાત કરી રહ્યા છે, તો મિત્રો આ વિડીયોને તમારા તે મિત્રો અને સંબંધીઓ સાથે જરૂર તમે શેર કરી દેજો
કે આજે જે દુઃખી છે અથવા એકલા છે. શું ખબર તમારી એક શેરિંગ કોઈ પણ ડૂબતાને તણખલાનો સહારો આપી દે. તો ચાલો મિત્રો, આ ચર્ચાને આપણે વધુ ઊંડાણમાં લઈને ચાલીએ અને સમજવાની કોશિશ કરીએ કે આખરે તે કઈ શક્તિ છે કે જે તમને આ એકલતાના અંધારામાંથી કાઢીને રોશની તરફ લઈ જવા માંગે છે. પરમહંસ યોગાનંદજી અવારનવાર એક વાત કહેતા હતા કે દુનિયાની કોઈ પણ મોટી ભૂલ આપણે આપણી જાતને માત્ર એક હાડ માંસનું શરીર માની લઈએ છીએ, પરંતુ જ્યારે પણ આપણે તે અનંત પરમાત્માના સંતાન છીએ. તમે પોતે વિચારો કે જ્યારે પણ તમે ખૂબ વધારે દુઃખી હોય છો ત્યારે શું તમને નથી લાગતું કે તમારી અંદર કોઈ છે કે જે તમારી સાથે વાત કરી રહ્યું છે, જે તમને દિલાસો આપી રહ્યું છે? તે કોઈ પણ બીજું નહીં પણ તમારી પોતાની આત્મા છે, જે વર્ષોથી તમારા શરીરમાં પાંજરામાં કેદ છે અને હવે તે આઝાદ થવા માંગે છે. આજે જે તમે એકલતા અનુભવી રહ્યા છો તે ખરેખર તમારી આત્માની પ્રકાર છે કે જે કહી રહી છે કે હવે બહુ થઈ ગયું. હવે બહારની દુનિયામાં સુખ શોધવાનું તમે બંધ કરો અને મારી પાસે આવો. શું તમે ક્યારેય ગૌર કર્યું છે કે જ્યારે તમે કોઈ પણ મહેફિલમાં હોય, હસી રહ્યા હોય, ત્યારે પણ અચાનક તમારા મનમાં એક ઉદાસી જેવું છવાઈ જાય છે અને તમને લાગતું હોય છે કે અહીં મારું કોઈ જ નથી? આવું એટલામાં માટે થાય છે કારણ કે તમારી આત્મા તે માહોલ સાથે મેળ ખાઈ રહી નથી હોતી અને ભગવાન તમને એક ખાસ હેતુ માટે બનાવ્યા છે અને જ્યાં સુધી પણ તમે તે હેતુ તરફ નહીં વધો તે તમને શાંતિથી બેસવા નહીં દે. શું તમને લાગે છે કે આ બધું જ યોગાનું યોગ છે કે તમે આજે આ વાત સાંભળી રહ્યા છો? નહીં મિત્રો, આ યોગાનું યોગ નથી, પણ ઈશ્વરની એક યોજના છે. તેઓ ઈચ્છતા હોય કે તમે તમારી કિંમત ઓળખો. યોગાનંદજીએ શીખવ્યું છે કે આપણું મન એક સરોવર જેવું છે અને આપણા વિચારો તેમાં ઉઠતા મોજા છે. જ્યાં સુધી સરોવરમાં મોજા ઉઠતા રહેશે, તમે તેની નીચે છુપાયેલા ખજાનાને નહીં જોઈ શકો. આજે તમારા જીવનમાં જે પણ ઉથલ પાથલ મચી રહી છે, જે લોકો તમને છોડીને ચાલ્યા ગયા, એ બધું જ એટલા માટે થયું છે જેથી તમારા મનનું સરોવર શાંત થઈ શકે. જ્યારે શોર ઓછો થાય છે ત્યારે જ તો સંગીત સંભળાય છે અને ઈશ્વરનું સંગીત ખૂબ જ ઝીણું અને વહાલું છે, જેને સાંભળવા માટે ખૂબ જ ઊંડા સન્નાટાની જરૂર હોય છે. અને તમે આજે જે દર્દમાં છો તેને એક મહેમાનની જેમ સમજો. જેમ ઘરમાં કોઈ મહેમાન આવે છે તો તે થોડા સમય રહે છે અને પછી ચાલ્યો જાય છે, તેવી જ રીતે આ દુઃખ પણ ચાલ્યું જશે. પરંતુ મિત્રો, આ મહેમાન તમને એક ખૂબ જ મોટો એવો પાઠ આપીને જશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના સૌથી કિંમતી હીરા કોલસાની ખાણમાં જ કેમ મળે છે? કારણ કે હીરો બનવા માટે ખૂબ જ વધારે દબાણ અને ખૂબ જ વધારે ગરમી સહન કરવી પડે. આજે તમે પણ તે જ દબાણમાંથી પસાર થઈ રહ્યા છો, કારણ કે મિત્રો, ભગવાન તમને એક સાધારણ પથ્થરથી બદલીને એક ચમકતો હીરો બનાવવા માંગે છે. શું તમે પણ આ બદલાવ માટે તૈયાર છો? શું તમે તમારા ડરને છોડીને તે પરમ પિતાના હાથમાં તમારી દોરી સોંપવા માટે તમે તૈયાર છો? અવારનવાર આપણને લાગે છે કે આપણે એકલા છીએ, તો આપણે નબળા છીએ, પરંતુ સત્ય તો તેનાથી બિલકુલ જ વિપરીત છે. દુનિયાનો સૌથી મોટામાં મોટો તાકતવર માણસ તે જ હોય જે એકલા રહેતા શીખતો હોય અને જેને પોતાની ખુશી માટે કોઈ પણ બીજાના ફોન કોલ કે કોઈ બીજાના વખાણની જરૂર બિલકુલ જ નથી પડતી. તે માણસ પછી ક્યારેય નથી હારતો. યોગાનંદજી કહેતા હતા કે જો તમે તમારી પોતાની સાથે ખુશ રહેતા શીખી ગયા તો સમજો કે તમે આખી દુનિયા જીતી લીધી. આજે જ્યારે પણ તમે એકલા બેસો છો ત્યારે તમારી પોતાની સાથે તમે વાત કરો, તમારી ખામીઓને તમે જુઓ, તમારી ખૂબીઓને ઓળખો. શું તમને નથી લાગતું કે તમે બીજાને ખુશ કરવાના ચક્કરમાં તમારી જાતને તમે ક્યાંક ખોઈ ચૂક્યા હતા? તમે તે જ ફરી રહ્યા છો કે જે સમાજ ઈચ્છતો હતો અને જે તમારા ઘરવાળા ઈચ્છતા હતા, પરંતુ મિત્રો, તમે ક્યાંય ત્યારે તે ન કર્યું કે જે તમારી આત્મા ઈચ્છતી હતી. ઈશ્વરે તમને આ એકલતા એટલા માટે આપી છે જેથી તમે ફરીથી પોતાની જાતને પામી શકો. આ કોઈ સજા નથી, આ તો એક વાપસી છે, પોતાના મૂળિયા તરફ વાપસી.
પોતાના અસલી ઘર તરફ વાપસે. શું તમે જાણો છો કે જ્યારે પણ એક ભક્ત ભગવાનની નજીક પહોંચવાનો હોય છે તો તે ભગવાન સૌથી પહેલાં તેના મોહના દોરા કાપી નાખે છે, અને જે લોકો પર તમને સૌથી વધુ ભરોસો હતો, જ્યારે તેઓ જ તમને ધોકો આપી જાય છે, તો અસલમાં ભગવાન તમને આ બતાવી રહ્યા હોય છે કે જુઓ, આ દુનિયામાં કોઈ પણ કાયમી નથી હોતું. માત્ર હું જ છું જે તારી સાથે હંમેશા હતો, હંમેશા છું અને હંમેશા રહીશ. ઘણીવાર આપણને લાગે છે કે આપણા કર્મ ખૂબ જ ખરાબ છે. કદાચ એટલા માટે આપણે આ બધું જ ભોગવી રહ્યા છીએ. યોગાનંદજીએ આના પર ખૂબ જ એવું સુંદર વાત કહી હતી. તેઓ કહેતા હતા કે કર્મ તો માત્ર એક સ્કૂલના ભણતર જેવું છે. જેમ સ્કૂલમાં ફેલ થવા પર ટીચર્સ આપણને ખીજાતા હોય છે અને ફરીથી ભણવા માટે આપણને કહે, તેમજ કર્મ આપણને આપણી ભૂલો જણાવે છે. પરંતુ ભગવાનની કૃપા કર્મ કરતાં ક્યાંય મોટી હોય છે. જો તમે આજે આ સાચા દિલથી ઈશ્વરના શરણમાં તમે આવી ગયા છો અને આ તમે માની લ્યો છો કે જે કંઈ પણ થઈ રહ્યું છે તેમની મરજીથી થઈ રહ્યું હોય, તો મિત્રો તમારા મોટામાં મોટા કર્મ પણ બળીને રાખ થઈ શકે છે. શું તમે ક્યારે આગની એક નાની એવી ચિંગારીને જોઈ છે? તે ચિંગારી ઘાસના એક ખૂબ જ મોટા ઢગલાને મિનિટોમાં બાળી શકે. તેમજ ઈશ્વરના નામની એક નાની એવી બૂમ તમારા જન્મ જન્માંતરના પાપો અને દુઃખોને ખતમ કરી શકે છે. બસ શરત એ કે તમારી બૂમ માટે તે તડપ હોવી જોઈએ. શું તમે ખરેખર તમે એમને પુકારી રહ્યા છો? માત્ર તમારા નસીબને કોસી રહ્યા છો? તો મિત્રો યાદ રાખજો, કોસવાથી કંઈ જ નહીં થાય, પરંતુ પ્રાર્થનાથી બધું જ બદલાઈ શકે છે. પ્રાર્થનાનો મતલબ એ નથી હોતો કે તમે લાંબી લચક લિસ્ટ લઈને ભગવાન પાસે જાઓ. પ્રાર્થનાનો મતલબ બસ તેમની સામે બેસી જવું અને કહેવું કે માલિક, હું થાકી ગયો છું, હવે તું સંભાળી લે. ભગવાન આપણને તેટલો જ પ્રેમ કરે છે જેટલો આપણે પોતાની જાતને પણ નથી કરી શકતા. તો મિત્રો પછી તેઓ આપણને દુઃખ કેમ આપશે? શું કોઈ પણ મા પોતાના બાળકને જાણી જોઈને આગમાં નાખશે? બિલકુલ જ નહીં. પરંતુ જો બાળકના શરીર પર કોઈ પણ ગંદી વસ્તુ ચોટી હોય તો મા તેને જોરથી ઘસીને સાફ કરી દેશે. તે વખતે બાળકને દર્દ થાય છે, તે રડે, તેને લાગે કે મા મને મારી રહી છે, પરંતુ મા તો બસ તેને સાફ કરી રહી હોય છે જેથી તે સુંદર દેખાઈ શકે. સાંજે ઈશ્વર તે જ કરી રહ્યો છે. તમારા ઉપર જે અહંકારની, લાલચની અને મોહમાયાની ગંદકી ચડી ગઈ છે તેને તેઓ સાફ કરી રહ્યા છે. અને આ એકલતા તે જ સફાઈનો એક ભાગ છે. જ્યારે પણ આપણે આ સફાઈ પૂરી થઈ જશે ત્યારે તમે જોશો કે તમારી અંદરથી કેટલીક અદ્ભુત ચમક નીકળી રહી છે. ત્યારે તેમને સમજાશે કે જેને તમે તમારી બરબાદી સમજી રહ્યા છો તે તમારી સૌથી મોટામાં મોટી કામયાબીની એક શરૂઆત હતી. શું તમને તમારી મા પર ભરોસો છે? જો મિત્રો છે તો તે જગત જનની પર પણ તમારે ભરોસો રાખો, જેણે તમને બનાવ્યા છે. તો મિત્રો આ સફરમાં ગભરાશો નહીં. જ્યારે પણ તમને લાગે કે તમે તૂટી રહ્યા છો તો લાંબો ઊંડો શ્વાસ લ્યો અને અનુભવ કરો કે હવા તમારા ફેફસામાં નથી જઈ રહી, પણ ઈશ્વરની શક્તિ તમારી અંદર પ્રવેશ કરી રહી છે. આપણો દરેક શ્વાસ ઈશ્વરનું નામ લઈ રહ્યો છે. બસ આપણે તેને સંભાળવાનો છે. જ્યારે પણ તમે તમારા શ્વાસ પર તમે ધ્યાન આપશો તો તમારું મન ધીરે ધીરે શાંત થવા લાગશે અને તે જ શાંતિમાં તમને તે જવાબો તમને મળશે જે તમને કોઈ પણ પુસ્તક કે કોઈ પણ માણસ નથી આપી શકતો. શું તમને તમારી તાકાતનો અંદાજો છે? તો મિત્રો તમે તે ઈશ્વરનો અંશ છો, જેણે આ તારા, આ સૂરજને અને આ આખા બ્રહ્માંડનું અણુ બનાવ્યો. જે શક્તિ એક બીજને વિશાળ વૃક્ષ બનાવવા શકે છે, જે શક્તિ એક નાનકડી કીડીને ખાવાનું ખવડાવી શકે છે. શું તે શક્તિ તમને ભૂખ્યા કે દુઃખી છોડશે? બસ જરૂર છે તો થોડા જ ધીરજની. ધીરજ અને વિશ્વાસ આ બે એવી વસ્તુ છે કે જબ તમને દરેક મુશ્કેલીમાંથી પાર ઉતારી દેશે. શું તમે થોડી વધુ રાહ જોઈ શકો છો? શું તમે તે માલિકના નિર્ણય પર વિશ્વાસ કરી શકો છો? તો મિત્રો આ વિડીયોને જોતી વખતે જો તમારા મનમાં એવો ખ્યાલ આવી રહ્યો હોય કે આ વાતો સાંભળવામાં જ સારી લાગે છે પરંતુ અસલ જિંદગીમાં બહુ જ મુશ્કેલ છે, તો મિત્રો
હું તમને કહીશ કે કોઈ પણ મોટી એવી વસ્તુ સરળતાથી નથી મળતી. શું તમે ક્યારે કોઈ પહેલવાનને કસરત કરતા જોયો છે? તે કલાકો સુધી પરસેવો પાડતો હોય, ભારે ભારે વજન ઉઠાવે, ત્યારે જઈને તેનું શરીર મજબૂત બને છે. અને આધ્યાત્મિક મજબૂતી પણ એવી રીતે જ આવે છે જ્યારે તમે મુશ્કેલીઓનો સામનો તમે હસીને કરી શકો અને એકલતામાં પણ ઉદાસ નથી થતા. ત્યારે તમારી આત્માના સ્નાયુઓ મજબૂત થાય છે. પછી દુનિયાની કોઈ પણ એવી તાકાત તમને ડરાવી નહીં શકે. તમે એક એવા યોદ્ધા બની જાઓ કે જે દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. અને આજ તો અસલી જીત છે. આપણે દુનિયા છોડીને જંગલોમાં નથી જવાની જરૂર, પરંતુ આજ તમારે દુનિયામાં રહીને પણ પોતાની આત્માને ભગવાન સાથે જોડીને આપણે રાખવાની છે. તમે તમારું કામ કરો, તમારી જવાબદારીઓ નિભાવો, પણ અંદરથી હંમેશા તે માલિક સાથે જોડાયેલા રહો. જેમ એકમાં ઘરના બધા જ કામ કરે છે, પણ તેનું ધ્યાન હંમેશા તેના બાળકો પર રહેતું હોય છે, તેમજ તમે દુનિયાના બધા જ કામ કરો, પણ તમારું મન હંમેશા ઈશ્વરના ચરણોમાં જ રહે. જરા થોભો અને વિચારો કે તમારા જીવનમાં જે પણ લોકો આજે નથી, શું તેમના વગર તમારી જિંદગી અટકી ગઈ છે? નથી અટકી. તમે આજે પણ શ્વાસ લઈ રહ્યા છો, તમારું દિલ આજે પણ ધબકી રહ્યું છે. એનો મતલબ એ છે કે તમારી જિંદગી કોઈ પણ માણસની મોહતાજ નથી. લોકો આવે છે અને જતા હોય છે. તો મિત્રો, આ દુનિયાનો દસ્તુર છે, પણ જે હંમેશા રહે છે તે છે તમારો ઈશ્વર અને તમારી આત્મા. તો પછી કેમ તે લોકો માટે આંસુ વહાવવા જે તમારા હતા જ નહીં, જે તમારું છે, તમને છોડીને ક્યારેય નહીં જાય, અને જે ચાલ્યું ગયું તે ક્યારેય તમારું હતું જ નહીં. આ કડવા સત્યને જેટલી જલ્દી અપનાવી લેશો તેટલું જ સુખ મળશે. આ એકલતા તમને આ જ સત્યથી રૂબરૂ કરાવવા આવી છે. તેને ગળે લગાવો. તેમાં તે શાંતિ છે જે તમને હજારો લોકોની ભીડમાં પણ નહીં મળે. શું તમે તૈયાર છો? તો મિત્રો, આ શાંતિને અનુભવવા માટે શું તમે તૈયાર છો તે નવા માણસને મળવા માટે જે આ દુઃખની આગમાંથી નીકળીને બહાર આવશે? પ્રભુ, ભલે દુઃખ આવે કે સુખ, ભલે જીત હોય કે હાર, બસ મારું મન હંમેશા તમારામાં જ પુરાવાયેલું રહેશે. આ જ પ્રાર્થના તમારી પણ હોવી જોઈએ. જ્યારે પણ તમે ફળની ચિંતા છોડીને માત્ર ઈશ્વર પર ધ્યાન લગાવો છો, તો તેઓ પોતે પણ તમારી બધી જ ચિંતાઓને પોતાના ઉપર લઈ લે છે. અને પછી તમારે તે વિચારવાની બિલકુલ જરૂર નથી પડતી કે કાલે શું થશે, કાલની ફિકર શું કરશે. જેણે તમને આજનો દિવસ આપ્યો છે, આજે જે તમે એકલા છો, તેમાં પણ તેની કોઈ પણ ખૂબ જ મોટી ભલાઈ છુપાયેલી છે. કદાચ તે તમને કોઈ પણ મોટી એવી દુર્ઘટનાથી બચાવવા માંગતા હોય, અથવા કદાચ તેઓ તમને કોઈ એવા રસ્તા પર લઈ જવા માંગે છે જ્યાં તમે ક્યારે પણ જાત કે જે કોઈ પણ બસ આ માની લ્યો કે જે થઈ રહ્યું છે તે સારું છે, અને જે થશે તેનાથી પણ સારું થશે. શું તમારી પાસે આ ભરોસા સિવાય બીજો કોઈ રસ્તો છે? અને વિશ્વાસ રાખો મિત્રો, આ ભરોસો જ સૌથી મોટામાં મોટી તાકાત છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો, તમે વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.